તો ક્રિસ્ટલ મોલ મારા ઘરથી 20 ફૂટ દૂર. વર્ષો પહેલાં જ્યારે આ થયું ત્યારથી અત્યાર સુધીનું હું અને આજુબાજુ રહેતા લોકો સાક્ષી છીએ કે અહીંયા ખોટું કામ થયું છે. કોર્પોરેશનના બાંધકામના નિયમોનો ભંગ, એમાં ફાયર સેફ્ટીના જે સાધનો હોવા જોઈએ એમાં પણ કાયદેસરતા નથી. મોટા મોટા જનરેટર ઘરની સામે જ, અને કાંઈ થાય અને નીચે જ્વલનશીલ પદાર્થો એના માટે હોય રાખ્યા હોય આપણે જાણતા નથી. હાઈ પાવરના ટ્રાન્સફોર્મર જે એની પ્રિમાઇસીસમાં હોવા જોઈએ એના બદલે રોડ ઉપર, એ પણ ભવિષ્યમાં કોઈ દુર્ઘટનાઓ બને ત્યારે તકલીફો ઊભી કરે છે. નીચે કપડાં વગેરેના એક કોમર્શિયલ બેઝથી આખું બધું નીચેનું એણે કરેલું છે. વચ્ચેના માળે કપડાનો સ્ટોર અને એના ઉપર 5 આઈનોક્સ ઓડિટોરિયમ કહીને આઈનોક્સ થિયેટર બનાવ્યા છે. રહેણાંકના વિસ્તારની અંદર ઓડિટોરિયમ થઈ શકે, થિયેટરો ન થઈ શકે. સિનેમા એક્ટના આ બધા કાયદા છે, છતાં પણ 5 થિયેટર ત્યાં ચાલુ છે. માનો કે કોઈ દુર્ઘટના થાય તો બહાર નીકળવા માટેની ઇમરજન્સી સીડી જોઈએ. એ લોખંડની છે, એની પ્રિમાઇસીસની થોડીક બહાર પણ આવે છે. એટલે એકી સાથે કોઈ દુર્ઘટના થાય તો એવી લોખંડની સીડી પર કોઈ ઉતરી જ ન શકે. બીજું, સિનેમા એક્ટની અંદર એના પગથિયા વગેરેની સાઇઝ કેટલી હોવી જોઈએ, કેટલા પહોળા હોવા જોઈએ, એના નોર્મ્સ છે. એ નોર્મ્સનું પણ કાંઈ પાલન નથી થયું. મારી લાગણી એટલી છે કે જે દુર્ઘટના રાજકોટમાં બની, હું ખૂબ વ્યથિત હતી. મને એમ થતું હતું કે મારે પણ કંઈક આ ક્રિસ્ટલ માટે જાણ તો કરવી જોઈએ. અકસ્માતો રોજ નથી થતા હોતા, એ ક્યારેક જ થતા હોય ને આવો અકસ્માત જો જામનગરમાં થાય અને છતી આંખે અમે જાણતા હોવા છતાં કાંઈ ન કરી શકીએ, કોઈ રીતે અમારું મન પણ માને નહીં અને વ્યાજબી પણ નથી. જામનગર શહેરે મને ઘણું આપ્યું છે. 15 વર્ષ ધારાસભ્ય રહી, મિનિસ્ટ્રીમાં પણ રહી. ત્યારે મારી એક ફરજના ભાગરૂપે મેં કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને એસપીશ્રીને પત્ર દ્વારા શું ખોટું કર્યું છે અને શું કરવું જોઈએ એના માટેની જાણ કરતો એક પત્ર પણ લખ્યો છે. કોર્પોરેશનના મેયરથી લઈને પદાધિકારીઓને પણ આ પત્ર આપ્યો છે. એટલે સૌ લોકો સાથે મળીને આવા ગેરકાયદેસર કામો જે જામનગરની પ્રજાને મોત સુધી તસડી જાય એ પ્રકારના કામો, એના પર તો લાલાક કરીને કડકાઈથી એને બંધ કરાવવું જોઈએ, અથવા એની કાયદેસરતાનું પાલન કરે એ પ્રકારે જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી એને બંધ કરવું જોઈએ. આ પ્રકારની મારી લાગણી છે. હેતુ એટલો જ છે કે આવી દુર્ઘટનાઓ રાજ્યમાં ન બને. રાજ્ય સરકાર અત્યારે એકદમ એક્ટિવ છે. એક દુર્ઘટનાએ રાજ્ય સરકારે ઇમિડિયેટ માનીય સીએમશ્રીએ પોતે રસ લઈને, ગૃહમંત્રીશ્રીએ રસ લઈને આખું તંત્રને કડકમાં કડક સૂચનાઓ આપી છે. ત્યારે જામનગર માટે પણ મેં લોકલ ઓથોરિટીને પહેલાં ધ્યાન દોરીએ અને સીએમ સાહેબને પણ પત્રથી જાણ કરી છે, રૂબરૂ પણ મળવાની છે.